તારીખ 12/8/2025ના રોજ પાલ પોલીસ સ્ટેશન ખાતે પ્રતિક આનંદભાઈ કારંડેએ ફરિયાદ આપેલી। એ ફરિયાદની વિગતો એવી છે કે 11/8/2025ના રોજ 10:30ના સુમારે તેઓ ટી વિલા હોટલ ખાતે બેઠેલ હતા। તેમની સાથે તેમનો નાનો ભાઈ જેનિસ અને બીજા મિત્રો પણ હતા। તેઓ ત્યાંથી જવા માટે રવાના થતા એક મોપેડ GJ5LM 9113 નંબરની આવેલી અને એ મોપેડ પર એક કપલ સવાર હતું, એક પુરુષ અને એક મહિલા। જેથી આ પુરુષે જેનિસને રોકેલો અને જેનિસને કહેલ કે હું ડીસીબી ક્રાઇમ બ્રાન્ચનો કર્મચારી છું, તે મારી પત્નીની છેડતી કરેલ છે તેમ કહી જેનિસને તેની જ બાઇક પર બેસાડી આગળ લઈ ગયેલા અને પાલ વિસ્તારની હદમાં તેઓને જેનિસને લઈ જઈ તેની સાથે બળજબરી કરી તેની પાસેનો મોબાઈલ ઝૂંટવી લીધેલ। તે દરમિયાન મહિલા પણ આવી ગયેલી। મહિલાએ પણ જેનિસને ધાકધમકી આપેલી અને તેનો મોબાઈલ લઈને જતા રહેલ। આવો જ એક કિસ્સો તારીખ 2/8/2025ના રોજ ફરિયાદી પ્રતિકભાઈના મિત્ર મયુર પ્રકાશ ચાવડાના સાથે પણ બનેલ હતો। મયુર પ્રકાશ ચાવડાને પણ આ જ રીતના લઈ જઈ ડીસીબીમાં ફરજ બજાવું છું એ રીતની ઓળખાણ આપી તેને પણ લઈ ગયેલા અને તેની પાસેથી પણ તેનો ઓપ્પોનો મોબાઈલ અને ₹1000 લઈ લીધેલા। જે બાબતેની ફરિયાદ રાંદેર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ અને તપાસ દરમિયાન આ કામે ફેનિલ નિલેશભાઈ પટેલ, ઉંમર વર્ષ 28, રહેવાસી સિંગણપોર, કુલસુમ બાનુ ઉર્ફે અલીના સોએબભાઈ કાદરભાઈની પત્ની, ઉંમર વર્ષ 26, છલાબતપુરા નાઓને અટક કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે ગયેલ બંને મોબાઈલ અને રૂપિયા રિકવર કરવામાં આવેલ છે અને તેઓની વિગતવારની પૂછપરછ કરવામાં આવેલ છે। તેઓ બંને છેલ્લા 1-2 વર્ષથી તેઓ પરિચિત હતા અને તેઓની વચ્ચે ગાઢ મિત્રતા હતી।